जय श्री कृष्ण बाळको। ધોરણ 3 અંગ્રેજી વિષયમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ? એક માત્રાવાળો કલમ. ક્યાં સુધી પહોંચ્યા છીએ? એક માત્રાવાળો કલમ. તો એક માત્રામાં શું હોય? શું લાગે? એ. કોને શું લાગે? એ. તો એ નો સ્પેલિંગ શું બને? ઈ. શું બને? ઈ. તો ક વત્તા એ બરાબર કે. તો ક નો સ્પેલિંગ શું બને? કે. અને એ નો ઈ. તો શું બને? કે ઈ. ક વત્તા એ બરાબર કે. તો ક નો કે, એ નો ઈ. તો કે નો શું સ્પેલિંગ બને છે? કે ઈ. શું બને છે? કે ઈ. તો આપણે ક્યાંથી શરૂઆત કરીએ? કે થી. ક્યાંથી? કે થી. તો શું લખી આપણે? કને એક માત્ર કે. કે નો સ્પેલિંગ શું બને? ક નો શું બને? કે. શું બને? કે. અને એક માત્રા છે તો ઈ. શું બને? ઈ. તો સ્પેલિંગ શું બને છે કે નો? કે ઈ. શું બને? કે નો કે ઈ. શું સ્પેલિંગ બન્યો આપણો? કે ઈ. ક માટે કે, એ માટે ઈ. તો સ્પેલિંગ બન્યો કે ઈ. પછી કે ઈ. કે પછી શું આવે? ખે. શું આવે? ખે. તો ખે માટે આપણે શું લખીશું? ખ. ખ નો સ્પેલિંગ શું બને? કે એચ. શું બને? કે એચ. અને માત્ર છે તો આપણે તેના માટે શું લખવાનું? ઈ. શું લખવાનું? ઈ. તો સ્પેલિંગ શું બને છે? ખે માટે કે એચ ઈ. શું બને? ખે નો સ્પેલિંગ શું બને? કે એચ ઈ. ખે પછી ગે. શું લખશું આપણે? ગે. તો ગે માટે આપણે શું લખશું? ગ માટે પહેલા તો જી. શું લખીશું? જી. અને એક માત્ર છે તો તેના માટે શું લખીશું આપણે? ઈ. શું લખીશું? ઈ. તો કે માટે કે ઈ. ખે માટે કે એચ ઈ. ગે માટે જી ઈ. ગ પછી શું આવશે? ઘ. તો ઘે. તો ઘે માટે આપણે સ્પેલિંગ શું લખવાનું? ઘે માટે આપણે સ્પેલિંગ લખીશું જી એચ. ઘ માટે શું સ્પેલિંગ લખીશું? જી એચ. શું સ્પેલિંગ લખવાનું છે? જી એચ. અને માત્ર છે તો ઈ. શું લખીશું? માત્ર છે તો ઈ. તો સ્પેલિંગ આખો શું બને? ઘે માટે જી એચ ઈ. શું સ્પેલિંગ બને છે? જી એચ ઈ. તો કે નો સ્પેલિંગ કે ઈ. કે નો સ્પેલિંગ કે એચ ઈ. કે પછી ગે. ગે માટે જી ઈ. અને ઘે. ઘે માટે શું લઈશું આપણે? જી એચ ઈ. ઘે પછી શું આવશે? ચે. શું આવશે? ચે. તો આપણે શું લખવાનું છે અહીંયા? ચે. તો ચે માટે સ્પેલિંગ શું બને છે? ચ નો સ્પેલિંગ સી એચ. અને એક માત્ર છે તો એક માત્ર માટે ઈ લગાડવાનું. શું? ઈ. તો સ્પેલિંગ શું બન્યો ચે નો? સી એચ ઈ. શું બને છે? સી એચ ઈ. આ તમારે ક્યાં લખવાનું છે? નોટબુકમાં. ભૂલ્યા વગર નોટબુકમાં લખવાનું છે. અને અહીંયા આ પેજ ઉપર તમારે તારીખ, આજની તારીખ લખવાની છે. તો ભૂલાય નહીં અને વ્યવસ્થિત તમારે એક ખાનો છોડીને સારા અક્ષરે લખવાનું છે. ચે. ચે પછી છે. શું આવશે? છે. તો છે નો સ્પેલિંગ આપણે શું લખીશું? છે માટે આપણે સી ડબલ એચ. પહેલા આપણે શું લખીશું? સી ડબલ એચ. અને એક માત્ર છે તો આપણે શું લખવાનું છે? ઈ. શું લખવાનું છે? ઈ. શું લખવાનું છે? ઈ. તો સ્પેલિંગ શું બન્યો? સી ડબલ એચ ઈ. શું બન્યો? છે નો સ્પેલિંગ સી ડબલ એચ ઈ. છે. છે પછી જે. શું આવશે? જે. તો જે નો સ્પેલિંગ આપણે શું લખીશું? જે ઈ. શું લખીશું? જે ઈ. શું લખીશું? જે ઈ. ચે માટે સી એચ ઈ. છે માટે સી ડબલ એચ ઈ. જે માટે જે
ઈ પછી આપણે શું લખવાનું છે જે તો જે માટે આપણે શું લખીશું તમને બે કીધા હતા કેટલા કીધા હતા બે એક તો કયો કીધો તો પહેલો જે એચ ઈ અને બીજો શું બને છે ઝેડ ઈ તો અહીંયા આપણે કયો લખ્યો ઝેડ ઈ અને બીજો કયો બને છે જે એચ ઈ કયો બને છે ઝ માટે ઝેડ ઈ અને જે એચ ઈ આપણે કયો લખવાનો છે અહીંયા ઝેડ ઈ તો જે નો સ્પેલિંગ સી એચ ઈ છે માટે સી ડબલ એચ ઈ જે માટે જે ઈ જે માટે ઝેડ ઈ હવે જે પછી શું આવશે તે તો તે નો સ્પેલિંગ આપણે શું લખીશું તે તો તે માટે તો પહેલા ટી નો સ્પેલિંગ ટ નો સ્પેલિંગ શું થશે ટી શું થશે ટી તો પહેલા આપણે શું લખવાનું ટી અને એક માત્ર છે તો શું લગાવવાનું ઈ એક માત્ર માટે એ તો સ્પેલિંગ તે નો શું બન્યો આપણો ટી ઈ શું સ્પેલિંગ બન્યો ટી ઈ તે માટે ટી ઈ તે પછી શું આવશે ઠે શું આવશે ઠે અને એક માત્ર ઠે તમે બારાક્ષરી શીખી ગયા છો ગુજરાતીમાં એટલે તમને ગુજરાતીમાં તો આવડતો જ હશે કલમ તો તે પછી શું આવે ઠે શું આવે ઠે ઠે નો સ્પેલિંગ શું લખીશું આપણે ઠ માટે આપણે શું લખતા હતા ટી એચ શું લખતા હતા ટી એચ તો એક માત્ર છે તો આપણે શું લગાડવાનું ઈ શું લગાડવાનું ઈ ઠે માટે ટી એચ ઈ સ્પેલિંગ શું બન્યો ઠે માટે ટી એચ ઈ શું બન્યો ટી એચ ઈ ઠે પછી શું આવશે ડે શું આવશે ડે તો ડે નો સ્પેલિંગ શું બને ડ માટે ડી શું લઈશું આપણે ડી અને એક માત્ર છે તો આપણે શું લેવાનો ઈ તો સ્પેલિંગ શું બન્યો ડી ઈ શું બન્યો ડે માટે ડી ઈ ડી પછી શું આવશે ઢે શું આવશે ઢે તો ઢ માટે આપણે શું લઈશું ડી એચ શું લઈશું ડી એચ અને એક માત્ર છે તો આપણે શું લખવાનું છે ઈ શું લખવાનું છે ઈ તો સ્પેલિંગ શું બન્યો આપણો ઢેનો ડી એચ ઈ શું બન્યો ડી એચ ઈ તે માટે ટી ઈ ઠે માટે ટી એચ ઈ ડે માટે ડી ઈ ઢે માટે ડી એચ ઈ ઢે પછી શું આવશે હણે શું આવશે હણે હણાને એક માત્ર હણે તો એના માટે આપણે શું લખીશું હણનો સ્પેલિંગ એન શું થશે એન અને એક માત્ર છે તો શું લગાડવાનું ઈ એક માત્ર માટે ઈ તો હણે માટે શું બનશે એન ઈ હણે પછી તે શું આવશે તે તો તેનો સ્પેલિંગ શું બનશે ત માટે ટી શું લઈશું આપણે ટી અને માત્ર છે તો ઈ માત્ર છે તો ઈ તે માટે ટી ઈ શું બન્યું સ્પેલિંગ ટી ઈ તે પછી થે શું આવશે થે તો થ માટે શું લઈશું આપણે ટી એચ શું લઈશું ટી એચ અને એક માત્ર છે તો આપણે શું લગાડવાનું ઈ તો સ્પેલિંગ શું બન્યો આપણો ટી એચ ઈ શું બન્યો ટી એચ ઈ થે માટે ટી એચ ઈ થે પછી દે શું લેવાનું છે દે તો દ માટે આપણે શું લઈએ ડી શું લઈએ ડી અને એક માત્ર છે તો ઈ તો સ્પેલિંગ શું બન્યો દે માટે ડી ઈ હણે માટે એન ઈ હણે માટે સ્પેલિંગ શું બને છે આપણો એન ઈ તે માટે ટી ઈ તે માટે ટી ઈ
થે માટે THE, થે માટે THE, દે માટે DE. કયો સ્પેલિંગ બન્યો? DE. દે પછી ધે, શું આવશે? ધે. તો ધે માટે આપણે શું લખીશું? DHE. શું લખ્યું આપણે? DHE. ધનો શું થશે? DH. એકમાત્ર છે તો E. શું લાગશે? E. અહીંયા તમે અહીંયા એક E ને બદલે બે E લગાડશો, બે E એટલે ડબલ E. તો શું બની જશે? કી. શું બની જશે? કી. તો અહીંયા તમારે માત્ર એક જ E લગાડવાનો છે, તો શું બનશે? કે. આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, બે E હોય તો શું બને? દીર્ઘઈ. અને એક E હોય તો એક માત્ર. શું બનશે? એક માત્ર. ધે પછી ને, શું આવશે? ને. શું આવશે? ધે પછી ને. તો ન નો સ્પેલિંગ શું બનશે? એન. શું બનશે? એન. અને એક માત્ર છે તો આપણે શું લખીશું? ઈ. શું લખીશું? ઈ. ને માટે શું બન્યું સ્પેલિંગ? એન ઈ. શું સ્પેલિંગ બને છે? એન ઈ. ને. ને પછી શું આવશે? પે. શું આવશે? પે. તો પે માટે કયો સ્પેલિંગ બને છે? કનો પી. શું થશે? પી. અને એક માત્ર છે તો ઈ. તો સ્પેલિંગ શું બન્યો? પી ઈ. ધેનો DHE, નેનો NE, પેનો PE. શું સ્પેલિંગ બન્યો? PE. પે પછી શું આવે? ફે. શું આવશે? ફે. તો ખ માટે આપણે શું લખીશું? F. અહીંયા પણ તમે કીધું હતું મેં કેટલા સ્પેલિંગ બનશે? બે. એક તો F E અને બીજો કયો બનશે? PHE. કયો બનશે? PHE. પે માટે PE, ફે માટે FE. તો અહીંયા ધે નો શું સ્પેલિંગ બન્યો? DHE, ને માટે NE, પે માટે PE, ફે માટે FE. અને બીજો કયો કીધો મેં તમને? PHE. કયો? PHE. ફે. ફે પછી શું આવશે? બે. શું આવશે? ફે પછી બે. શું આવશે? બે. તો બે માટે બે નું સ્પેલિંગ શું લખીશું આપણે? બે એટલે ગુજરાતીના બગડે બે. એ બે નહીં, શું? બે. બને એક માત્ર બે. એનો સ્પેલિંગ આપણે શું લખવાનો છે અહીંયા? બનો બી. અને એક માત્ર છે તો ઈ. શું લખવાનો છે? ઈ. બેનો બી ઈ. બેનો બી ઈ. શું થશે? બેનો બી ઈ. બે પછી શું આવશે? ભે. શું આવશે? બે પછી બે નો સ્પેલિંગ બી ઈ. બે પછી શું લખવાનું છે? ભે. શું લખીશું આપણે? ભે. તો ભે નો સ્પેલિંગ શું બનશે? BHE. શું સ્પેલિંગ બન્યો ભેનો? BHE. ભેનો સ્પેલિંગ શું બને છે? BHE. બેનો BE, ભે માટે BHE. ભે. ભે પછી શું આવશે? મે. શું આવશે? ભે પછી મે. શું આવે? મે. તો મે નો સ્પેલિંગ શું બને? M. માટે આપણે શું લખીશું? M અને E. એક માત્ર છે તો આપણે શું લખવાનું છે? E. શું લખવાનું છે? E. તો મે માટે M E. મે પછી શું આવશે? યે. મે પછી યે. તો યે માટે આપણે સ્પેલિંગ શું લખવાનું છે? ય માટે વાય. શું લખીશું આપણે? વાય. ય માટે વાય. ય માટે વાય. અને એક માત્ર છે તો ઈ. શું લખીશું આપણે? ઈ. તો સ્પેલિંગ શું બને? વાય ઈ. શું સ્પેલિંગ બને છે? વાય ઈ. બેનો બી ઈ. ભે માટે BHE.
મે માટે એમ ઈ, એ માટે વાય ઈ, એ માટે શું બને છે વાય ઈ, એ પછી રે શું આવશે રે, તો રે માટે આપણે સ્પેલિંગ શું લખીશું આર ઈ, શું લખીશું આર ઈ, રનો શું થશે રનો શું થશે આર, અને એક માત્ર છે તો આપણે શું લખવાનું ઈ, તો સ્પેલિંગ શું બનશે આર ઈ, રે માટે આર ઈ, રે પછી શું આવશે લે, રે પછી લે શું આવશે લે, તો લે માટે સ્પેલિંગ શું બનશે એલ ઈ, શું બનશે એલ ઈ, લે માટે સ્પેલિંગ શું બનશે એલ ઈ, લે માટે સ્પેલિંગ શું બન્યો એલ ઈ, લે પછી શું આવશે વે, શું આવશે વે, તો વે માટે સ્પેલિંગ શું બનશે વ માટે આપણે શું લખીએ પહેલા વી, અને એક માત્ર છે તો ઈ, શું થશે વી ઈ, તો આખો સ્પેલિંગ શું બોલાશે વી ઈ, રે માટે આર ઈ, લે માટે એલ ઈ, અને વે માટે વી ઈ, વે પછી શું આવશે શે, શું આવશે શે, તો તેનું સ્પેલિંગ આપણે શું લખીએ એસ એસ ઈ, શું લખીએ એસ એચ ઈ, શું થશે એસ એસ ઈ, શું થશે એસ એચ ઈ, તો રે માટે આર ઈ, લે માટે એલ ઈ, વે માટે વી ઈ, શે માટે એસ એચ ઈ, શે પછી શું આવશે શે, તો તેનું સ્પેલિંગ શું થશે એસ એચ ઈ, તેનો પણ સ્પેલિંગ કયો થશે એસ એચ ઈ, કયો થશે એસ એચ ઈ, શે પછી શે શું આવશે શે, તો તેનો સ્પેલિંગ શું લખીશું એસ, અને એક માત્ર છે તો ઈ, શું થશે એક માત્ર છે તો આપણે શું લગાડવાનું છે ઈ, તો શે માટે શું સ્પેલિંગ બને છે એસ એચ ઈ, અને શે માટે એસ ઈ, શું બને છે એસ ઈ, શે પછી શું આવશે હે, શું આવશે હે, શું આવે છે હે, તો હે માટે આપણે શું લખીશું એચ ઈ, શું લખવાનું એચ ઈ, હ માટે આપણે એચ લખવાનું છે, એક માત્ર છે તો આપણે શું લખવાનું છે ઈ, તો સ્પેલિંગ શું બને છે હે માટે એચ ઈ, હે પછી રે શું આવશે રે, રે માટે આપણે શું લખવાનું છે એલ એલ ઈ, શું લખવાનું છે એલ ઈ, શું લખીશું આપણે એલ ઈ, હે માટે એચ ઈ, રે માટે એલ ઈ, રે માટે એલ ઈ, એલ ઈ, રે પછી શું આવશે શે, શું આવશે શે, તો શે માટે આપણે શું લખીશું એક્સ ઈ, શું લખવાનું છે એક્સ ઈ, શું લખવાનું છે એક્સ ઈ, શું લખવાનું એક્સ ઈ, શે માટે એક્સ ઈ, અને બીજો કયો થશે કે એસ એચ ઈ, કયો થશે કે એસ એચ ઈ, શું થશે એચ ઈ, અને આ કે એસ એચ ઈ, આપણે કયો લખવાનો છે એચ ઈ, ક્ષે પછી શું આવશે ને, શું આવશે ને, તો ને માટે આપણે શું લખીશું જી એન ઈ, શું લખીશું જી એન ઈ, ને પછી ત્રે શું આવશે ત્રે, શું આવશે ત્રે, તો ત્રે માટે આપણે શું લખવાનું છે ટી આર ઈ, શું લખવાનું છે ટી આર ઈ, ને માટે જી એન ઈ, ત્રે માટે ટી આર ઈ, અને છેલ્લે શું આવશે શ્રે, શું આવશે શ્રે, તો શ્રે માટે આપણે શું લખવાનું છે એસ એસ આર ઈ, શું લખવાનું છે
એસ એચ આર ઈ શું લખવાનું છે ને ક્ષે માટે એક્સ ઈ ને માટે જી એન ઈ ત્રે માટે ટી આર ઈ શ્રે માટે એસ એચ આર ઈ તો ફરી એકવાર આપણે કલમ જોઈ લઈએ કે માટે કે ઈ ખે માટે કે એચ ઈ ગે માટે જી ઈ ઘે માટે જી એચ ઈ ઘે પછી ચે માટે સી એચ ઈ શું થશે સી એચ ઈ છે માટે સી ડબલ એચ ઈ જે માટે જે ઈ ઝે માટે ઝેડ ઈ તેનો ટી ઈ છે માટે ટી એચ ઈ ડે માટે ડી ઈ ઢે માટે ડી એચ ઈ રે માટે એન ઈ તે માટે ટી ઈ થે માટે ટી એચ ઈ દે માટે ડી ઈ ધે માટે ડી એચ ઈ ને માટે એન ઈ પે માટે પી ઈ ફે માટે એફ ઈ બે માટે બી ઈ ભે માટે બી એચ ઈ ને માટે એમ ઈ એ માટે વાય ઈ રે માટે આર ઈ લે માટે એલ ઈ પછી શું આવે છે વે તો શું બનશે વી ઈ પછી શે એસ એચ ઈ પછી શે એસ એચ ઈ શે એસ ઈ હે એચ ઈ અડે એલ ઈ ક્ષે એક્સ ઈ ને જી એન ઈ ત્રે ટી આર ઈ શ્રે એસ એચ આર ઈ હવે આપણે આ કલમ આવડી ગઈ છે આના પરથી આપણે શું શીખવાનું છે એક માત્ર વાળા નામ શું શીખવાનું છે એક માત્ર વાળા નામ તો અહીંયા શું નામ આપેલું છે ફર્સ્ટ સેજલ શું છે નંબર 1 સેજલ તો સે નો શું થશે એસ ઈ શું થશે એસ ઈ તમે શીખ્યા સે નો શું થશે એસ ઈ જ શું આપેલું છે જ તો શું લખીશું જે એ લ નો શું થશે એલ શું થશે એલ તો શું થયું સે માટે એસ ઈ જ માટે જે એ લ માટે એલ તો શું નામ બન્યું સે જ લ પછી નંબર 2 શું છે તેજસ તો તે માટે આપણે શું લખવાનું છે શું હતું અહીંયા તે માટે શું લખવાનું છે ટી ઈ શું લખવાનું છે ટી ઈ તે માટે ટી ઈ જ નો શું થશે જે એ અને સ છે તો શું લખીશું આપણે એસ અહીંયા કોઈ એ લગાડવાનો નથી પાછળ કઈ એક પણ મૂળાક્ષર આપેલો નથી અથવા તો તેની બાજુમાં કોઈ પણ કાનો રસ્વઈ કે દીર્ઘાઈ આપેલું નથી તો આપણે પાછળ અહીંયા એ લગાડવાનો નથી કારણ કે પાછળ એક પણ અક્ષર આવતો નથી એટલે આપણે એ લગાડવાનો નથી નંબર 3 શું છે હેમાં તો શું બનશે એચ ઈ એમ એ હે માટે એચ ઈ મા માટે એમ એ શું નામ બને છે હેમા એચ ઈ એમ એ અહીંયા પહેલો અક્ષર બધાએ મૂળા કેપિટલ લખવાનો છે પહેલો કેપિટલ લખવાનો છે અને બીજા સ્મોલ અહીંયા પણ કેપિટલ પછી સ્મોલ કેપિટલ અને બીજા સ્મોલ તો હેમા એચ ઈ એમ એ નંબર 4 શ્રેયા તો શ્રેય નો શું થશે અહીંયા આપણે છેલ્લે શીખી ગયા શું થશે એસ એચ આર ઈ તો આપણે શું લખવાનું છે અહીંયા એસ શું લખવાનું છે એસ એચ આર ઈ શ્રેય માટે આપણે શું બનશે એસ એચ આર ઈ અને યા છે તો શું બનશે ભાઈ એ શું થશે અહીંયા કાનો આપેલો છે એટલે આપણે અહીંયા એ લગાડેલો છે અહીંયા પાછળ કાનો આપેલો છે એટલે આપણે અહીંયા એ લગાડેલો છે તો શું નામ બન્યું શ્રેયા એસ એચ આર ઈ ભાઈ એ પછી નંબર 5 શું છે કેતન તો કેતન માટે આપણે શું લખીશું કે ઈ અને ત નો શું થશે ટી એ અને ન નો એન તો અહીંયા પાછળ આપણે એ લગાડવાનો
નથી. તો ફરી એકવાર આપણે નામ જોઈ લઈએ. શું નામ થશે? પેલું છે સેજલ. તો સે માટે આપણે એસ ઈ, જ માટે જે, લ માટે એલ. તો શું નામ બને છે? સેજલ. તમારે આ લીટી કરવાની નથી, તમને સમજાવવા માટે લીટી કરું છું. તો અહીંયા તમારે આ લીટી કોઈ નીચે કરવાની નથી અને આ શબ્દ છે બીજા પેજ ઉપર લખવાના છે. તેજસ. શું છે? તેજસ. તો તે માટે આપણે શું લખીશું? ટી. જ માટે જે, સ માટે એસ. તો શું નામ બને છે? તેજસ. પછી નંબર 3 હેમા. હે માટે આપણે શું લખ્યું? એજી. મા માટે એમે. તો શું નામ બન્યું? હેમા. એજી એમે. નંબર 4 શ્રેયા. શ્રેય માટે શું લખ્યું આપણે? એચ આર ઈ. યા માટે વાય એ. કેતન. તો કે માટે કે ઈ, ત માટે ટી એ, ન માટે એ. તો શું નામ બને છે? કેતન. કે ઈ ટી એ એન. પછી નંબર 6 રાજેશ. નંબર 7 મહેક. નંબર 8 દેવ. નંબર 9 હરેશ. નંબર 10 ભાવેશ. આ બાકીના છે 6 થી 10. 6 to 10 નંબર્સ તમારે જાતે લખવાના છે. આ નામ મેં તમને શીખવ્યા, તેના પરથી તમને આ નામ આવડી જશે. અહીંયા સુધીની કલમ તમે શીખી ગયા, એકમાત્ર સુધીની, એટલે તમને આ બધા નામ લખતા આવડી જશે. ચાલો બાળકો, આજે આપણે શું શીખ્યા? એકમાત્ર વાળી કલમ. હવે આગળની કલમ હવે આવતા વિડીયોમાં જોઈશું.